ભાઈ તમારો જ ગામનો ઉમેદવાર જે દેશમાં ઉમેદવાર તરીકે જઈ રહ્યો છે એના વિશે તમે શું કહેશો? મારા જ ગામના ચંદુભાઈ શિહોરા બહુમતીથી જીતશે અને દેશ માટે પછી જિલ્લા માટે બહુ સારા કામ કરશે અને ખેડૂત પુત્રો છે એ કોઈ શંકાને થાન નથી, પણ દેશના હિત માટે હું મારા દરેક ભાઈઓ બહેનોને એવું કહેવા માગું છું કે દેશના હિત માટે મતદાન કરે અને બહુમાં બહુ ઊંચું મતદાન થાય એવું હું પ્રશ્ન કરું છું, અપીલ કરું છું. જય ભારત, જય માતાજી. મારું નામ રવજીભાઈ પ્રભુભાઈ પરમાર, 6 ઘનશ્યામપુર જિલ્લા પંચાયત. આ વિસ્તારમાંથી મારા મિસિસ લીલાબેન રવજીભાઈ પરમાર ખૂબ જ બહુમતીથી ચૂંટાયા. ત્યારે આજે 7મી તારીખે જે મતદાન પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે આ સમગ્ર ઘનશ્યામપુર જિલ્લા પંચાયત વિસ્તારના મતદારોએ અમને પણ ખૂબ જ બહુમતી અપાવી હતી. તો રાષ્ટ્રના હિત માટે, ભાવિ નિર્માણ માટે, આમ જનતાના લોકો માટે આ સમગ્ર હળવદ તાલુકાની જનતાને અપીલ કરીએ છીએ કે 100% મતદાન થાય અને રાષ્ટ્રના વિકાસ માટે આજે સૌ સહભાગી બનીએ. ભારત માતા કી જય, વંદે માતરમ. આજ બૂથ મથક ઉપર સારામાં સારું વોટિંગ થાય હું વોટિંગ કરીને આવ્યો છું અને દરેક લોકો વોટિંગ અવશ્ય કરે એવું દેશના હિત માટે કાર્ય કરવું જોઈએ. કોઈ પણ પાર્ટી હોય પણ મતદાન સારામાં સારું થાય દરેક બૂથ ઉપર એવી અવશ્ય. મારા ગામની અંદર બૂથ નંબર 1 એમાં 25% વોટિંગ થયું છે હાલની સમયમાં. બૂથ નંબર 2માં 20% વોટિંગ થયું છે. ભારત માતા કી જય, વંદે માતરમ. તમારું નામ ગામ? હરજલ રમેશ, રણજીતગઢ મારું ગામ. તાલુકો હળવદ, જિલ્લો મોરબી. જય શ્રી રામ. આજે ઇલેક્શન પર્વ આપણી માટે આંતરરાષ્ટ્રીય પર્વ ગણાય, કારણ કે જે આવા વિકાસના કામ થતા હોય ગામડે જોવી, સિટીમાં જોવી, કે જેને ઘર સુધી વિકાસ પહોંચાડ્યો છે અને આવા વિકાસના કાયમના માટે કામ થાય એના માટે આપણે ફરજિયાત વોટિંગ કરવું પડે. અને વોટિંગ સાથે આપણે એ પણ ધ્યાન રાખવાનું કે આપણા ગામની અંદર કોઈ વોટિંગમાં રહી ન જાય, તેની માટે ખાસ ઝુંબેશ ચલાવો અને ઘરે ઘરે જઈ અને ગુર્જક હોય એની માટે ગાડીની વ્યવસ્થા કરીને વોટિંગ કરાવવા લાવો. અને જે વિકાસ તો દેખાય જ છે કે દુનિયાની અંદર આજે જો ભારતનું નામ લેવાતું હોય તો વિકાસના હિસાબે જ દેખાય છે. બાકી હાલો, જય માતાજી. કેદારિયા ગામથી બોલે રાણાભાઈ પોપટભાઈ વરવા ટોટા. પૂરેપૂરું મતદાન કરવાનો આભાર આખા દેશની અંદર. તમે કેટલા વર્ષથી મતદાન કરો છો? હું તો 20 વર્ષથી મતદાન કરું, 25 વર્ષ થઈ ગયા મારા તો આ વખતે તમારો જ ગામનો ઉમેદવાર છે તો તમે શું કહેશો? પૂરેપૂરું મતદાન કરાવ્યું અને હજી પૂરેપૂરું કરાવવાનું છે અને આખા દેશમાં પૂરેપૂરું મતદાન કરજો. દેશ માટે આભાર હવનો.